નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એવી સીમાચિહ્નરૂપ અને પ્રચંડ બૃહદ નવલકથાની સફરે જવાના છીએ જેણે ખરેખર માનવતાના ઊંડાણોને સ્પર્શ કર્યો છે. મનુભાઈ પંચોળી, જેમને આપણે સૌ આદરથી દર્શક તરીકે ઓળખીએ છીએ, તેમની આ મહાન કૃતિ છે ઝેર તો પીધા છે જાણી જાણી. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવો સાહિત્યિક દસ્તાવેજ છે જે તમને અંદરથી ઝકઝોરી નાખશે. ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. હવે આ શીર્ષક સાંગળીને જ તરત મનમાં શું આવે? પેલું પ્રખ્યાત ભજન યાદ આવે ને, ઝેર તો પીધા છે જાણી જાણી, રાણાજી ઝેર તો પીધા છે જાણી જાણી. બસ મીરાબાઈના આ ભજનની પંક્તિઓ જ આખી નવલકથાનો પાયો છે. દર્શક દાદા અહીં એક બહુ મોટો વિચાર મૂકે છે. જ્યારે વાત એક વિશાળ હિતની હોય, લોકોના કલ્યાણની હોય, ત્યારે સામે ચાલીને સમજી વિચારીને ઝેર સમાન કડવા અનુભવોને પી લેવાની તૈયારી, આ જ રૂપક તમને આખી કથામાં સતત વહેતું દેખાશે. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. એકદમ ટૂંકમાં કહું તો, પહેલું, મહાન કૃતિનો પ્રાથમિક પરિચય. બીજું, શીર્ષક અને તેનું મૂળ હાર્દ. ત્રીજું, કથાના મુખ્ય પાત્રો. ચોથું, સૌરાષ્ટ્રથી લઈને વિશ્વયુદ્ધ સુધીનો વ્યાપ. પાંચમું, ગાંધી વિચાર. અને છેલ્લે, સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દાઓ. એટલે તમે સાહિત્ય રસિક હો કે પછી પરીક્ષાની તૈયારી કરતા હો, આ સેશન તમારા માટે બહુ જ ઉપયોગી થવાનું છે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, મહાન કૃતિનો પ્રાથમિક પરિચય. મિત્રો, મનુભાઈ પંચોળી માત્ર એક લેખક નહોતા, તેઓ ચિંતક હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા અને ગ્રામોદ્ધારના મોટા હિમાયતી હતા. તેમની લેખન શૈલીમાં તમને ઇતિહાસ અને સંસ્કૃતિનો જબરદસ્ત સમન્વય જોવા મળશે. હવે આ કૃતિને બૃહદ નવલકથા કેમ કહેવાય છે? કારણ કે વિચારો, આ કથા પૂરા 3 ભાગમાં વિસ્તરેલી છે અને તેને પૂરી થતાં લગભગ 3 દાયકા લાગી ગયા. પહેલો ભાગ છેક 1952માં આવ્યો, બીજો 1958માં અને ત્રીજો છેક 1979માં. એક જ વાર્તાના તંતુને આટલા વર્ષો સુધી જાળવી રાખવો એ કોઈ નાનીસૂની વાત નથી. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, શીર્ષક અને મૂળ હાર્દ. આપણે આગળ વાત કરી એમ, આ ઝેર પીવું એક જબરદસ્ત રૂપક છે. તેનો સીધો અર્થ એ છે કે સમાજમાં શાંતિ અને માનવતા લાવવા માટે ઉત્તમ પુરુષોએ સામે ચાલીને દુનિયાના અપમાન, વેદના અને મુશ્કેલીઓ રૂપી ઝેર પીવા જ પડે છે. નવલકથાનો કેન્દ્રીય વિચાર જ આ છે કે કલ્યાણકારી કામ કરવું હોય તો કડવાશને પચાવતા શીખવું જ પડશે. અને આ વાતને સમજવા કથામાં આવતો એક જબરદસ્ત પ્રસંગ જોઈએ. પહેલા જ ભાગમાં એક અત્યંત રોમાંચક ઘટના બને છે. હેમંત નામનો એક શહેરી યુવાન ગોપાળ બાપાની વાડીમાં આવે છે અને અચાનક તેને સાપ કરડી જાય છે. હવે ત્યાં હાજર એક યુવાન દીકરી રોહિણી એક પળનો પણ વિચાર કર્યા વિના શું કરે છે ખબર છે? એ છરીથી ઘા કાપીને પોતાના જ મોઢેથી એ ઝેર ચૂસી લે છે. કોઈ સાવ અજાણ્યા માણસનો જીવ બચાવવા માટે શાબ્દિક રીતે ઝેર પી જવાની આ ઘટના નવલકથાના શીર્ષકને 100% સાર્થક કરે છે. હવે જોઈએ વિભાગ 3, કથાના મુખ્ય પાત્રો. આ નવલકથાના પાત્રોની વિશેષતા જે છે કે તેઓ માત્ર માણસો નથી, પણ એક આખી વિચારધારા લઈને ચાલે છે. જુઓ, ગોપાળ બાપા એટલે ભારતીય અસ્મિતા અને ઉદારતાની મૂર્તિ. બધું જ છોડીને તેઓ ગરીબો માટે વાડી બનાવે છે. સત્યકામ આ કથાનો ગંભીર નાયક છે, જે દુનિયાભરમાં સત્યની શોધ માટે નીકળી પડે છે. રોહિણીને જોશો તો તેમાં ભારતીય નારીની હિંમત અને સંવેદના દેખાશે, જ્યારે હેમંત એ આજના ભૌતિકવાદનું પ્રતીક છે અને અચ્યુત એ ક્રાંતિ અને માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર એક તેજસ્વી યુવાન છે. આગળ વધીએ વિભાગ 4 તરફ, સૌરાષ્ટ્રથી લઈને વિશ્વયુદ્ધ સુધી. હવે આ જરા ધ્યાનથી સમજજો, કારણ કે અહીં લેખકે 2 તદ્દન અલગ જ દુનિયાને આપણી સામે મૂકી છે. એક બાજુ આપણું સૌરાષ્ટ્ર છે, એકદમ શાંત ગ્રામજીવન, ગોપાળ બાપાની વાડી, ખેતી અને રચનાત્મક કાર્યોની મીઠાશ. અને એની બરાબર સામે યુરોપ અને બર્માની ભયાનક, વિનાશક દુનિયા. બે વિશ્વયુદ્ધો, નાઝીવાદ અને ચારે તરફ માત્ર તારાજી. સર્જન અને વિનાશનો આવો અદ્ભુત વિરોધાભાસ આ કથાને સાચા અર્થમાં વૈશ્વિક સ્તરની બનાવ્યા છે. કથામાં સત્યકામ જ્યારે યુરોપ જાય છે ત્યારે એ શું જુએ છે? એ પોતાની નજરે નાઝીવાદનો ઉદય અને યહૂદીઓ પર થતા ક્રૂર અત્યાચારો જુએ છે. બીજા વિશ્વયુદ્ધની ભયાનકતા વચ્ચે પણ ક્રિશ્ચિયન અને અમલા જેવા પાત્રો દ્વારા લેખકે બતાવ્યું છે કે માણસાઈ હજુ મરી નથી પરવારી. ચારે બાજુ નફરતની આગ છે, પણ સત્યકામ અતૂટ હિંમત સાથે ત્યાં પણ સેવાના કાર્યોમાં જ મગ્ન રહે છે. બીજી બાજુ પેલો યુવાન અચ્યુત એ પહોંચી ગયો છે બર્મા, એટલે કે આજના મ્યાનમારના ગાઢ જંગલોમાં. તે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે INAમાં જોડાય છે
આઝાદીના જંગમાં કૂદી પડેલો આ યુવાન એ ભયાનક સંઘર્ષ અને માંદગી વચ્ચે લડતા લડતા દેશ માટે પોતાનું બલિદાન આપી દે છે. લેખકે અહીં વૈશ્વિક પટલ પર ચાલી રહેલી આઝાદીની લડતનું ખૂબ જ તટસ્થ ચિત્રણ કર્યું છે. હવે પહોંચ્યા છીએ વિભાગ 5 પર ગાંધી વિચાર અને માનવતાનો સંદેશ. હવે તમે જ વિચારો, આટલો બધો વિનાશ, આટલા યુદ્ધો બતાવ્યા પછી લેખક ખરેખર કહેવા શું માંગે છે? તો મૂળ વાત એ છે કે આ કૃતિ પર મહાત્મા ગાંધી અને લિયો ટોલ્સ્ટોયનો બહુ ઊંડો પ્રભાવ છે. લેખક સ્પષ્ટ માને છે કે ચાહે ગમે તેટલા યુદ્ધો થઈ જાય, દુનિયાને બચાવી તો માત્ર અહિંસા, પ્રેમ અને કરુણા જ શકશે. યુદ્ધ એ કોઈ ઉકેલ નથી. સાચો ઉકેલ તો છે ગ્રામોદ્ધાર. ગમે તે થાય, અંતે તો ધિક્કાર સામે પ્રેમનો જ વિજય થાય છે. અને હવે આપણો છેલ્લો વિભાગ 6 પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દાઓ. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ બાબતો ખાસ નોંધી લેજો. 1. આ નવલકથા કુલ 3 ભાગમાં વહેંચાયેલી છે. 2. ભારતીય અસ્મિતાના પ્રતીક સમાન પાત્ર કયું? તો જવાબ છે ગોપાળ બાપા. 3. આ કથાની પૃષ્ઠભૂમિમાં પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના બનાવો જોડાયેલા છે. અને 4. સાહિત્યકીય પ્રકાર પૂછાય તો યાદ રાખજો, આ એક બૃહદ નવલકથા છે. અને મિત્રો, 1987નું વર્ષ કોઈ રીતે ના ભૂલાય. કેમ? કારણ કે આ જ વર્ષે ઝેર તો પીધા છે જાણી જાણીને સાહિત્ય જગતનો સર્વોચ્ચ મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો હતો. અને હા, આ એવોર્ડ મેળવનાર આ સૌથી પહેલી ગુજરાતી કૃતિ હતી. બહુ જ ગર્વ લેવા જેવી વાત કહેવાય. તો અંતે મારે તમને એક વિચારતો પ્રશ્ન પૂછવો છે. આજે પણ દુનિયાના કોઈને કોઈ ખૂણે યુદ્ધો ચાલી રહ્યા છે, ભાગલા પડી રહ્યા છે. ત્યારે આજના આ આધુનિક યુગમાં સમાજમાં શાંતિ લાવવા માટે દર્શક દાદાની આ ઝેર પીવાની ફિલોસોફીને આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? નકારાત્મકતાને પચાવીને સકારાત્મકતા કેવી રીતે ફેલાવી શકીએ? આ નવલકથા તમને માત્ર વાર્તા નહીં, પણ જીવવાનો રસ્તો બતાવે છે. મને પૂરો વિશ્વાસ છે કે આ એક્સપ્લેનર જોયા પછી તમને આ મહાન પુસ્તક વાંચવાની ચોક્કસ ઈચ્છા થશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.